સુરતમાં મેડિકલની બોગસ ડિગ્રીની 32 વર્ષથી ચાલતો ખેલ 1200 બેકારને 70,000માં નકલી ડિગ્રી આપી 5,000 રજીસ્ટ્રેશન ફી વસૂલતા ડોક્ટર રાવત થોડા દિવસથી સુરત શહેરમાં પકડાઈ રહેલ બોગસ ડોક્ટર સામે અભિયાન ચલાવ્યું હતું. અભિયાનના પરિણામે જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મુન્ના ભાઈઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરાઈ. આ દરમિયાન સુરત પોલીસે પાંડેસરમાં ચાલતા 3 ક્લિનિક પર દરોડો પાડી બોગસ તબીબોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી BEMS ના સર્ટિફિકેટ મળ્યા જે સુરતમાં જે તબીબે આપ્યા હોવાનું ખુલ્યું. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ 13 ને ઝડપી પાડ્યા છે. આ કેસની પોલીસ તપાસમાં સામે આવ્યું કે ડોક્ટર રાવત અને ડોક્ટર રસેશ સાથે મળી ધોરણ 10 પાસ અને 12 પાસ બેકારોને 70,000માં બોગસ મેડિકલ ડિગ્રી આપવાનું રેકેટ ચલાવતા હતા. માત્ર એટલું નહીં, રજીસ્ટ્રેશન પેટે મહિને 5,000 રૂપિયા વસૂલતા હતા. 1992 થી ચાલતા રેકેટમાં 1200 લોકોને બોગસ ડિગ્રી આપી છે. પોલીસ પકડવા રહેલા આરોપીએ નફ્ફટાઈથી કહ્યું કે આરોપો તો થયા કરે. સુરત પોલીસની પ્રાથમિક તપાસમાં 100 જેટલી નકલી ડિગ્રીઓ મળી. આરોપીઓ 70,000માં નકલી ડિગ્રી આપીને 10-12 પાસ બેરોજગારોને એલોપેથિક પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કરતા હોવાનું સામે આવ્યું. આખા ગુજરાતમાં 1200 લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા. સુરત પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. કોઈ પણ ટ્રેનિંગ કે મેડિસિનની જાણકારી આપ્યા વગર આ લોકો માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ કે ડિગ્રી આપી દેતા હતા. સહિત 13 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં 13 ડોક્ટરોમાં શમીમ અંસારી નામનો બોગસ ડોક્ટર સામેલ છે, જેના કારણે થોડા દિવસો પહેલા એક નાનકડી બાળકીનું મૃત્યુ થયું. આરોપીઓએ BEMS નું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. ડીસીપી વિજય ગુર્જર મુજબ આ શખ્સોની ટીમની લોકોના સંપર્કમાં રહી 70,000 રૂપિયામાં ડિગ્રી આપવાની વાત કરી હતી અને રાજ્ય સરકાર આયુષ મંત્રાલય દ્વારા ડિગ્રી અપાશે અને આ મંત્રાલયના બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ હેઠળ આવે છે. એની મુખ્ય ઓફિસ અમદાવાદમાં છે. તેઓ વિવિધ લોકો પાસેથી 60,000, 70,000, 80,000 લઈ આ ડિગ્રી આપતા હતા અને આયુર્વેદિક હોમિયોપેથિક પ્રેક્ટિસ થઈ શકે તેમ વધુમાં જણાવ્યું. પૈસા મળ્યા પછી માત્ર 10 દિવસમાં ડિગ્રી છાપી આપવામાં આવતી. ડોક્ટર રશેશ ગુજરાતી આ લોકોની ગેરંટી આપતા. આ ડિગ્રીના આધારે તેઓ પ્રેક્ટિસ કરી શકશે અને પોલીસ આરોગ્ય વિભાગ તેમને પરેશાન નહીં કરે. જો કોઈ પરેશાન કરે તો આખી બાબત હલ કરી દેશે. ત્યારે બાકીના પૈસા પોતે રાખતા ઇરફાન અને શોભજીતસિંહ જેવી વ્યક્તિઓ લોકોને ધમકાવવાનું, રજીસ્ટ્રેશન ફી વસૂલવાનું કામ કરતા હતા. જો ડોક્ટર રિન્યુ ન કરાવે તો પ્રેક્ટિસ કરી શકશો નહીં, પરેશાન કરવામાં આવતો. જો ડોક્ટર ફી ન ચૂકવે તો ડોક્ટર BK રાવત દ્વારા નોટિસ મોકલવામાં આવતી અને આ નોટિસનો ડર બતાવી ડોક્ટર પાસેથી ફી વસૂલવામાં આવતી. આ શખ્સો 2 રીતે ફી વસૂલતા હતા. માસિક ₹5,000 ફી લેતા હતા. વર્ષમાં એક વખત ₹5,000 ચાર્જ વસૂલતા હતા અને આ ગેરકાયદે પ્રવૃત્તિ 2002 થી ચાલતી હતી. સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ. TV92 ગુજરાતનું આવાજ.